બોલને દીકરા. 15મી ઓગસ્ટ આવે છે અને મારા સ્કૂલમાં ફ્રીડમ ફાઇટર વિશે એક સ્પીચ બોલવાની છે. બરોબર. તો મને થોડીક માહિતી આપો ને. હું સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ચંદ્રશેખર આઝાદ અને શહીદ ભગતસિંહના વિશે થોડુંક જાણું છું. ચાલ અહીંયા બેસી જા. તો હું તને છે ને એમના વિશે થોડીક તને માહિતી આપું. આપણા દેશના છે ને અનગિનત લડવૈયાઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. તો હું તને છે ને શહીદ ભગતસિંહ વિશે જણાવું. શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ. અરે પપ્પા, મને ખબર છે. શું? તેમને ત્રણેયને એકી સાથે ફાંસી આપી હતી. આ પણ ઈ તને ખ્યાલ છે, પણ એમના વિશે બીજી તને માહિતી છે? નહીં. તો હું તને ઈ જણાવું છું. શહીદ ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907 હાલના પાકિસ્તાનના બંગા ગામમાં એક શીખ પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ કિશનસિંહ અને એમની માતાનું નામ વિદ્યાવતી કૌર હતું. એ એક ખેડૂત પરિવાર હતો. અમૃતસરમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો ને, એની શહીદ ભગતસિંહના મન ઉપર ઊંડી છાપ મૂકી હતી. એક સત્યાગ્રહ દરમિયાન અંગ્રેજોએ લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જ કર્યો હતો. તેનાથી તેમનું મૃત્યુ થયું હતું. એ વાતથી વ્યથિત થઈને શહીદ ભગતસિંહે એક સંકલ્પ કર્યો હતો કે એ અંગ્રેજ ઓફિસરને હું મારીશ અને લાલા લજપતરાયની મૃત્યુનો બદલો લઈશ. જ્યારે એ અંગ્રેજ ઓફિસરની મૃત્યુની વાત એમના પિતાજી એમની માતાજીને કહે છે કે મારો ભગત હશે એમને મારવામાં, ત્યારે એમના માતાજી કહે છે કે તમને તો શક છે, પણ મને તો પૂરો વિશ્વાસ છે કે મારો ભગત જ હોય, બીજું કોઈ ના હોય. શહીદ ભગતસિંહને 24 વર્ષની નાની ઉંમરે જ ફાંસી દેવામાં આવી હતી. આ હતા આપણા શહીદ ભગતસિંહ. ફ્રેન્ડ્સ, અમારા વિડિયોને લાઈક, શેર, કોમેન્ટ તેમજ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો સાથે કન્ટિન્યુ રહો. પપ્પા, મને ચંદ્રશેખર આઝાદ વિશે કહો ને. તો ચાલ હવે હું તને ચંદ્રશેખર આઝાદ વિશે કહું કે ચંદ્રશેખર આઝાદ શું કામે ને કહેવાના. એને સંકલ્પ લીધેલો હતો કે હું જીવતો ક્યારેય અંગ્રેજોના હાથમાં નહીં આવું. હું મર્યા પછી ભલે એના હાથમાં આવું, પણ જીવતો એના હાથમાં નહીં આવું. જ્યારે અંગ્રેજોએ એને ચારો તરફથી ઘેરી લીધા હતા ને, ત્યારે એની પાસે એક જ ગોળી હતી. એ એક જ ગોળી એને પોતે લગાવી મૃત્યુ પામ્યા હતા. અંગ્રેજો તોય એની પાસે નતા આવતા, એનાથી બીતા હતા કે ઈ નાટક કરે છે, ઈ જીવે છે, હજી મરી નથી ગયા. જ્યારે એમને એવો ભાસ થયો કે હવે ઈ મરી ગયા છે, ત્યારે ડરતા ડરતા એની પાસે આવ્યા હતા. આ હતા આપણા ચંદ્રશેખર આઝાદ. તો એમના બલિદાનને આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ. એમને આપણા માટે કેવડી મોટી કુરબાનીઓ આપી છે. ચાલ તો હવે હું તને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કહું. સરદાર વલ્લભભાઈ પટેલનું પૂરું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હતું. તેમનો જન્મ નડિયાદ જિલ્લાના કરમસદ ગામમાં થયો હતો. તે બાળપણથી જ જુસ્સાવાળા હતા. જ્યારે એ નાના હતા ને, ત્યારે એમને બગલમાં એક ફોલ્લી થઈ હતી. એ ફોલ્લી મટાડવા માટે ગરમ સળિયાનો ડામ દેવો પડે તો જ મટે. આ વાત તેમના પરિવારે સાંભળીને તો એ આશ્ચર્યચકિત થઈ ગયા કે એવડા નાના બાળકને આવો ગરમ સળિયાનો ડામ એ કેમ સહન કરી શકે. ત્યારે વલ્લભભાઈ પોતે ગરમ સળિયો લઈને એને બગલમાં ડામ આપી હતી અને એ ફોલીને બાળી હતી. તો ત્યારથી જ એ એટલા જુસ્સાવાળા હતા. ખેડામાં દુષ્કાળને કારણે ખેડૂતો કર આપી શકે એવી સ્થિતિમાં ન હતા. તેથી તેમણે અંગ્રેજ સરકાર પાસે કર માફીની માગણી કરી, પણ અંગ્રેજ સરકારે છે ને એની માગણી ફગાવી દીધી. તેથી ગાંધીજીના આદેશ અનુસાર વલ્લભભાઈએ સત્યાગ્રહની જવાબદારી લીધી. તેથી ખેડૂતો વિરોધ પ્રદર્શન સામે સરકારે ઝૂકવું પડ્યું અને કરમાં માફી આપવી પડી. ઈ સફળતા પછી ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહની જવાબદારી આપી. બારડોલી સત્યાગ્રહમાં એમને જીત મળીને, તેથી તેમને સરદારની
ઉપાધિ મળી ત્યારથી ઈ સરદાર વલ્લભભાઈ પટેલ કહેવાના. ચાલ તો હું તને હવે એ કહું કે એ લોખંડી પુરુષ કેમ કહેવાના. તેમની અદ્ભુત કૂટનીતિક કૌશલ અને નીતિગત દ્રઢતા ને કારણે મહાત્મા ગાંધીએ એમને લોખંડી પુરુષ કહ્યા. ત્યારથી સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ કહેવાના. જ્યારે આપણે આઝાદ થયા ને ત્યારે 562 નાના મોટા રજવાડા હતા, જેને એકત્ર કરવા હાટુ સરદાર વલ્લભભાઈ પટેલે નિર્ણય લીધો હતો, જેને ભારત દેશના નેજા હેઠળ લઈ આવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. અને સૌથી પહેલા ભાવનગરના રાજા આ પ્રયત્નમાં જોડાયા હતા. પછી બધાય રાજ્યો ધીમે ધીમે જોડાણા હતા. અને જ્યારે હૈદરાબાદના નિઝામ પાકિસ્તાનમાં ભળવા માંગતા હતા ને તો સરદારે સેના મોકલી હતી અને હૈદરાબાદને ભારતમાં ભેળવ્યું હતું. આ હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. તો હવે તને રાણી લક્ષ્મીબાઈ વિશે કહું. રાણી લક્ષ્મીબાઈનો જન્મ 18 નવેમ્બર 1928માં થયો હતો. તેમના બાળપણમાં તેમનું નામ મણિકર્ણિકા હતું. તેમના લગ્ન ઝાંસીના મહારાજા ગંગાધર રાવ સાથે થયા હતા. લગ્ન પછી તેમનું નામ લક્ષ્મીબાઈ પડ્યું હતું. તેમના પતિના મૃત્યુ પછી તેને ઝાંસીના સામ્રાજ્યની કમાન તેમના હાથમાં લીધી હતી. તેમના વિશે એક પંક્તિ છે: ચમક ઉઠી સન 57 में ओ तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. તો ચાલ હવે તને સુભાષચંદ્ર બોઝ વિશે કહું. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897માં થયો હતો, જે નેતાજીના નામથી ઓળખાતા હતા. અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે જાપાનની મદદથી આઝાદ હિંદ ફૌજની રચના કરી હતી. સુભાષચંદ્ર બોઝ નો નારો હતો, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ તો મેં તને અમુક જ સ્વતંત્ર સેનાનીઓ વિશે કહ્યું છે. આવા તો અનગિનત કેટલા સ્વતંત્ર સેનાનીઓ છે જેને પોતાના જીવનનું બલિદાન આ ભારત દેશ માટે આપી દીધું હોય. ગાંધીજી અને જવાહરલાલ નહેરુ વિશે તો તું જાણે જ છે. હા પપ્પા, હું જાણું જ છું તેમના વિશે. પપ્પા, જે તમે મને માહિતી આપી ને તેથી હું સ્કૂલમાં સારી સ્પીચ આપી શકીશ. બરોબર. જો ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. ભારત માતા કી જય! ભારત માતા કી જય! જય જવાન જય કિસાન! જય જવાન જય કિસાન!